અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના 500 વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે 37મા એપિસોડમાં આપણે જોઈશું કે જાન્યુઆરી 1950માં અખિલ ભારતીય રામાયણ મહાસભાના મહાસચિવ ગોપાલસિંહ વિશારદ દ્વારા ફરી એકવાર અરજી દાખલ કરવામાં આવી. ગોપાલસિંહ વિશારદે પોતાની અરજીમાં માંગ કરી હતી કે રામલલ્લાની પૂજા માટે વ્યવસ્થા કરવામાં આવે. તે જ સમયે 1950માં રામચંદ્રદાસ પરમહંસે પણ પૂજા વ્યવસ્થાની માંગ કરી હતી. જે બાદ ફેબ્રુઆરી 1951માં બંને અરજી એકસાથે મળી હતી. ડિસેમ્બર 1959માં કોર્ટમાં બીજી અરજી દાખલ કરવામાં આવી અને આ વખતે પક્ષમાં નિર્મોહી અખાડાની રચના કરવામાં આવી. અખાડા વતી એવું કહેવામાં આવ્યું કે જ્યાં વિવાદિત માળખું બનાવવામાં આવ્યું હતું ત્યાં પહેલા મંદિર હતું અને જમીન અખાડાની હતી, જેથી મંદિર અને મિલકતની જાળવણીનું કામ અખાડાને સોંપવું જોઈએ. જે બાદ 1961માં સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ પણ કોર્ટમાં પહોંચ્યું. વધુ જાણીશું આગળના એપિસોડમાં.